નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, સમાજના માળખાની મજબૂતાઈ માટે અને તેના માધ્યમથી દેશની મજબૂતાઈ માટે જ્ઞાતિ સમુદાયોનું સમર્થ હોવું ખૂબ જરૂરી છે. દરેકને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય છે અને તે જ્ઞાતિની આર્થિક સામાજિક ઉન્નતિ સાથે દરેકનું હિત જોડાયેલું હોય છે. મિત્રો, આજે આપણે આવી જ એક વાત કરવી છે. તાજેતરમાં ગત તારીખ 23 અને 24ના રોજ અમરેલીમાં બાજ ખેડાવાડ બ્રાહ્મણ જ્ઞાતિનો પંચપર્વ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, તેમને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા, શિક્ષણના પાયાને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, તેના માધ્યમથી કલા ક્ષેત્રે કોઈને આગળ વધવું હોય તો તેમને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. જ્ઞાતિના વિકાસ માટે કામ કરતા સંગઠનોની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જે દાતાઓ આગળ આવ્યા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. આપસી સહયોગ વધે, ભાઈચારો વધે, એકબીજાની ઓળખાણ થાય, તેના માટે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો અને જેના અન્ન ભેગા તેના મન ભેગા ઉક્તિને સાર્થક કરતી એક ઘટના એટલે કે સમૂહ ભોજન પણ કરવામાં આવ્યું. આ પંચપર્વ કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવ્યો કે અમરેલીમાં 72 વર્ષ જૂની એક સંસ્થા આવેલી છે. અત્યારે તેનું નામ ગંગા સ્વરૂપ સંતોકબેન નારણજી દવે છોડવડીવાળા ખેડાવાડ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન છે. આ સંસ્થા 72 વર્ષ જૂની છે. મયારામ બાપા જોશીએ તેમની સ્થાપના કરેલી. અને અમે આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આ 72 વર્ષની ઉંમરની સંસ્થામાં અમે છેલ્લા 36 વર્ષથી જોડાયેલા છીએ. એટલે અમારો વ્યક્તિગત લાગણીનો સંબંધ છે. વર્ષ 1989-90ની સાલમાં વિદ્યાર્થી કાળમાં અમે આ સંસ્થા સાથે જોડાયા વિદ્યાર્થી તરીકે. ત્યારબાદ 1995માં મહેતાજી તરીકે કામ કરવામાં આ સંસ્થાની અંદર કામ કરવાની અમને તક મળી. અને ત્યારબાદ આજ સુધી સંસ્થાના એક કાર્યકર તરીકે છેલ્લા 36 વર્ષથી 72 વર્ષની આ સંસ્થા છે અને તેની સાથે છેલ્લા 36 કરતા પણ વધારે વર્ષોથી અમે જોડાયેલા છીએ. એટલે આ સંસ્થા અમારી માતૃ સંસ્થા છે, વિદ્યાર્થી કાળથી અમારી માતૃ સંસ્થા છે. એટલે તેની સાથે અમારો લાગણી ભર્યો સંબંધ છે. આ સંસ્થાના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું. ખૂબ સુંદર મકાન બન્યું છે. ખૂબ સરસ સુવિધા સાથેનું મકાન છે. આ મકાન બનાવવા માટે જ્ઞાતિએ ઉદાર હાથે સખાવત કરી દાનની સરવાણી વહાવી, જેના કારણે આ ભવ્ય ઇમારત ઊભી થઈ છે. હવે વાત કરીએ આ કાર્યક્રમની, તો આ કાર્યક્રમની અંદર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓ માટેની મૂળભૂત રીતે સંસ્થા છે. એટલે વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આ યુગની અત્યંત મહત્વની જરૂરિયાત છે. શિક્ષણ એ ઓક્સિજન સમાન છે. એટલે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. એટલે આ એક પંચપર્વ કાર્યક્રમ એક અદ્વિતીય કાર્યક્રમ બની રહ્યો. આ કાર્યક્રમની અંદર મનીષભાઈ દવે જે આ કાર્યક્રમના અધ્યક્ષ હતા, તેમની મહેનત, તેમના માર્ગદર્શન હેઠળ બાજ ખેડાવાડ બ્રાહ્મણ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મણ વિકાસ મંડળ આ બંને અમરેલીની સંસ્થાઓએ સહિયારો પ્રયત્ન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ આરપી મહેતા સાહેબ છે અને આરપી મહેતા સાહેબ પણ
દાયકાઓથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. વર્તમાન ટ્રસ્ટી શ્રી ભીખેશભાઈ જોશી હોય, ભરતભાઈ મહેતા હોય, મનીષભાઈ દવે હોય કે પછી બીકે મહેતા હોય, આ તમામની મહેનત જોઈને અમને કેટલાક સંસ્મરણો તાજા થયા. અમે કહ્યું તેમ આ સંસ્થા સાથે અમે છેલ્લા 36 વર્ષથી જોડાયેલા છીએ. એટલે આ બિલ્ડિંગ ઊભું થયું તે પહેલાના બિલ્ડિંગનું પણ અમને યાદી છે. ત્યારે દિવંગત ભીખુભાઈ દવે, દિવંગત બટુકભાઈ મહેતા, વતન પ્રેસ વાળા, આ લોકો મહેનત કરતા હતા. અમે એ વર્ષોની યાદી કરીએ કે જ્યારે અમે વિદ્યાર્થી હતા એ સમયમાં સીકે મહેતા સાહેબ સંસ્થાના પ્રમુખ હતા, ટ્રસ્ટના પ્રમુખ હતા. ત્યારબાદ ભીખુભાઈ દવે આવ્યા અને અત્યારે વર્તમાનમાં આરપી મહેતા સાહેબ છે. સીવી મહેતાનું પણ યોગદાન આ તકે યાદ કરવું પડે. આવા તો અનેક લોકો જેના નામ અત્યારે કદાચ આપણે ભૂલાઈ પણ ગયા હોય. તો વાત કરવી છે એ ભીખુભાઈ દવે અને બટુકભાઈ મહેતાની મહેનતની. અત્યારના ટ્રસ્ટીઓને જ્યારે મહેનત કરતા જોઈએ છે ત્યારે આ બંને મહાનુભાવોની મહેનત યાદ આવ્યા વગર રહેતી નથી. ટાચા સાધનો, ઓછી સગવડતાઓ અને અનેક લોકો પાસેથી દાન એકત્રિત કરી અને આ બધા મહાનુભાવોએ આ સંસ્થાનો ઉત્કર્ષ કર્યો. આમનો પાયો મયારામ બાપાએ રાખ્યો, ત્યારબાદ મોહન બાપાએ. ક્રમશઃ આ સંસ્થા વિકસતી ગઈ. 1954માં સ્થપાયેલી આ સંસ્થા આજે એક વટવૃક્ષ બની ગઈ છે. અમને એ દ્રશ્યો યાદ છે કે જ્યારે બટુકભાઈ મહેતા, વતન પ્રેસ વાળા, પોતાની ઓફિસે નોકરીએ જવાના સમય પહેલા આ બિલ્ડિંગને પાણી છાંટવા આવતા અને સાંજે 6 વાગે ઓફિસેથી છૂટ્યા બાદ પોતાના ઘરના મકાનનું જેમ કાળજી રાખે તે રીતે આ મકાનના બિલ્ડિંગને પાણી તેઓ છાંટતા હતા. આ વાતના અમે સાક્ષી છીએ. ભીખુભાઈ દવે પણ અથાગ મહેનત કરી. આ કાર્યક્રમની અંદર પંચપર્વ કાર્યક્રમ જે મોટાબાની વાડી ઈશ્વરિયા ખાતે યોજાયો હતો, તેમાં દાતા સન્માન વખતે કિશોરભાઈ દવે પરિવાર, કિશોરભાઈ વલ્લભજીભાઈ દવે પરિવાર દ્વારા દાનની સરવાણીઓ વહેતી મૂકવામાં આવી. અનેક લોકો જોડાયા તેમાં. બીકે મહેતાએ પણ યથોચિત દાન આપ્યું. અનેક લોકોએ દાન આપ્યું. દરેકના નામ લેવા શક્ય નથી. ત્યારે અમને અન્ય એક વાત તાજી થઈ. એ વાતના પણ અમે સાક્ષી છીએ. 1993ની અંદર જયંતિભાઈ હરિભાઈ દવે છોડવડીવાળા, જે મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ હતા, તેઓ પણ એક સખાવતી સ્વભાવના વ્યક્તિ હતા અને જ્ઞાતિ કાર્ય માટે, દાન દેવા માટે હંમેશા અગ્રેસર રહેતા. 1993માં તેમણે 3 લાખ કરતા વધારેની રકમ, માતબર રકમ બટુકભાઈ મહેતા વતન પ્રેસ વાળા જે છે તેમના માધ્યમથી આપી હતી. તેના કારણે તે સમયે આ બિલ્ડિંગનું નવનિર્માણ થઈ શક્યું હતું અને તે કારણસર જ આજે જયંતિભાઈ હરિભાઈ દવેના દાદીમાં એટલે કે સંતોકબેન નારણજી દવેનું નામ આ બિલ્ડિંગ સાથે જોડાયેલું છે. આવા તો અનેક મહાનુભાવો જેમણે કોઈએ શ્રમદાન કર્યું, કોઈએ સમયનું દાન કર્યું, કોઈએ ધન દાન કર્યું, તેના માધ્યમથી આ 72 વર્ષની અંદર આ એક સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. અને વર્તમાન ટ્રસ્ટીઓ, વર્તમાન વિકાસ મંડળના સભ્યો, તેમના પદાધિકારીઓ અથાગ મહેનત કરી અને આ વટવૃક્ષને વધારે ને વધારે વિકસિત કરી રહ્યા છે. વર્તમાનમાં આરપી મહેતા સાહેબ આ સંસ્થાના પ્રમુખ છે. મનીષભાઈ દવે આ કાર્યક્રમના અધ્યક્ષ હતા. તેઓ દાતા પરિવારમાંથી પણ આવે છે અને એક અજાત શત્રુ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક નાના મોટાને માન સન્માન આપવું આ તેમનો સ્વભાવ છે. અને આવા જ વ્યક્તિઓ જ્યારે કોઈ સંસ્થામાં કામ કરતા હોય ત્યારે તે સંસ્થાનો વિકાસ ન થાય તો નવાઈ કહેવાય. આજે આ સંસ્થા અને વર્તમાન તેમના પદાધિકારીઓ એક વાતનું ઉદાહરણ છે
કે બધાને સાથે લઈને કેમ ચાલવા. આ ખૂબ અઘરું કામ છે. એક ઘરની અંદર 5 વ્યક્તિઓને આપણે સાથે લઈને ચાલી શકતા નથી, ત્યારે આ તો આખા સમાજને સાથે લઈને ચાલવાની વાત છે. આ કાર્યક્રમની અંદર ધાર્મિક, સામાજિક અલગ અલગ પ્રકારની બાજ ખેડાવળ બ્રાહ્મણ જ્ઞાતિની 36 જેટલી સંસ્થાઓનું સ્નેહ મિલન યોજાયું હતું. અસંખ્ય લોકો તેમાં જોડાયા અને સૌથી આનંદની વાત એ હતી કે આ કાર્યક્રમમાં યુવાનોની સંખ્યા મહત્તમ હતી. એટલે કહેવા માટે તો ઘણું છે, પણ 10-12 મિનિટના એપિસોડની અંદર આપણે દરેક વાત ન કરી શકીએ. પરંતુ આ તકે વર્તમાન ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, વિકાસ મંડળની મહેનતને બિરદાવવાની સાથે સાથે દિવંગત ભીખુભાઈ દવે, દિવંગત બટુકભાઈ મહેતા, દિવંગત સીવી મહેતા, દિવંગત જયંતિભાઈ હરિભાઈ દવે, આવા અનેક લોકોને પણ યાદ કરવા પડે, જેના ઘણાના તો નામ પણ અમને યાદ નથી. પરંતુ 36 વર્ષના સમયગાળા દરમિયાન અમે મોટા ભાગની ઘટનાઓના સાક્ષી રહ્યા છીએ. અને આ સંસ્થાને એક વટવૃક્ષ બનાવ એના અડધા સમય, કારણ કે આ સંસ્થામાં અમારા પિતાશ્રી પણ વિદ્યાર્થી તરીકે રહ્યા છે, તેટલી જૂની આ સંસ્થા છે. અને અમારી જેવા અનેક લોકોના ઘડતરમાં આ સંસ્થાએ મહત્તમ યોગદાન આપ્યું છે. એટલે દરેક સમાજમાં, દરેક જ્ઞાતિમાં આવી સંસ્થાઓ મજબૂત બને, સદ્ધર થાય અને તેમનું નેતૃત્વ સૌને સાથે રાખીને ચાલવા વાળા લોકો જ્યારે સંભાળે ત્યારે તેમની સફળતા નિશ્ચિત હોય છે. તે સમાજનો ઉત્કર્ષ નિશ્ચિત હોય છે. તે સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત થાય છે. આ પંચપર્વ કાર્યક્રમની સફળતા, અદ્વિતીય સફળતા, એ આ વાતનો પુરાવો છે. અને ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિની ટેગલાઈન, જે એક સૂત્ર છે, એક હૃદય હો જ્ઞાતિ બંધુ, એ વાતને આ કાર્યક્રમ દ્વારા બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિએ સાબિત કરી દીધી છે, પ્રતિપાદિત કરી દીધી છે. જય હિન્દ, જય ભારત.